નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઉનાળામાં પીવા સિંચાઈ માટેનું પાણી મળી રહેશે। સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાયેલો છે। હાલ નર્મદા ડેમ 129.85 મીટરની સપાટીએ છે। ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેઇન કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં 3,187.94 MCFT લાઈવ પાણીનો સ્ટોરેજ જથ્થો હાલ ઉપલબ્ધ છે। તો નર્મદામાં ઉનાળામાં પીવા સિંચાઈનું પાણી મળી રહેશે। હજુ ઉનાળો નથી આવ્યો ત્યાં જ બારડોલીના કડોદરામાં પાણીનો પોકાર ઉઠ્યો છે। કડોદરાની સરદાર સોસાયટીમાં 40 દિવસ થઈ ગયા પણ લોકોને પીવાનું પાણી નથી મળ્યું। પાલિકાએ કરોડોના ખર્ચે અંડરપાસ તો બનાવી દીધો પણ પાણી વિતરણ માટેની સુનિશ્ચિતતા ન કરતા લોકોને અગવડતા ભોગવવાનો વારો આવ્યો। 100 જેટલા ઘરો પાણી વગર પરેશાન થઈ રહ્યા છે। પાણીની લાઇનમાં સમસ્યા ઊભી થતા લોકોને પૂરતા પ્રેશર સાથે પાણી નથી મળતું। પાલિકાએ 2 થી 3 જગ્યાએ ખોદકામ કરી પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી। સ્થાનિકોએ પાણી આપવા અનેક રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આ વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે સરદાર સોસાયટીમાં। સરદાર સોસાયટીના રહીશો સાથે વાત કરીશું। जी आपका नाम, क्या दिक्कत है? पानी कितना दिनों से नहीं आया, क्या कहेंगे? 2-3 दिन से पानी नहीं आता है, कचरे वाला नहीं आता है और रोड सही नहीं कराते। आप पानी कहाँ से लाते? आप तो यही बाहर का ही यूज करते। और भी महिला છે નામ તમારું? કેટલા દિવસથી પાણી નથી, કેટલા ઘરોમાં પાણી નથી, શું કહેશો? इधर भैया पानी तो कब से नहीं आ रहा है, पहले आ रहा था तो भी कम पानी आ रहा था। हम लोगों को इतना पानी चाहिए उतना नहीं आ रहा है और पानी की तो बहुत दिक्कत रहती है। और रोड भी तोड़ के चले गए तो वो ठीक करवाते नहीं है। मच्छर बहुत है तो दवाई वगैरह कुछ छिड़कते हैं नहीं, ऐसी प्रॉब्लम है सब। जी તમારું નામ, શું સમસ્યા છે સરદાર સોસાયટીમાં, શું કહેશો? जी मारो नाम दक्षा राजपुरोहित है। यहाँ पे पानी की समस्या कब से 1 महीने से चल रही है। यहाँ पे पानी आता ही नहीं है, आता है तो वो भी कितने 10-15 मिनट देते हैं पानी। वो 10-15 मिनट में पानी कितना, अभी घर में यूज़ करने के लिए पानी तो ज़्यादा चाहिए नहीं चाहिए। हम लोग कितने क्या कर रहे हैं वो हमारा जी जान रहा है। पानी बिल्कुल भी नहीं है, 1-2 डोल में हम लोग काम चला लेते हैं। पानी तो देना चाहिए ना। ये मत जो आपके पास मत लेके गया जो नेता था, कोई आपकी दरकारी करने आए कि नहीं आए? वापस आते ही नहीं है। वोट एक बार लेने आ जाते हैं, वापस देखने को तो आना चाहिए क्या प्रॉब्लम है यहाँ पे। कोई आता ही नहीं है, यहाँ पे आना तो चाहिए ना। आप लोगों ने कुछ नगर पालिका में माहिती दिया है कि पानी नहीं 10 बार दे चुके हैं हम लोग। जाके आते हैं, हाँ देख लेंगे बोलते हैं, कुछ कंप्लेन वहाँ पे दर्ज करते हैं तो भी यहाँ पे आते नहीं है कोई। आना तो चाहिए ना, एक बार देख के जाना चाहिए ना। कोई देखने नहीं आता है यहाँ पे। अन्य पण महिला છે તેની સાથે વાતો કરીશું। જી તમારું નામ, શું સમસ્યા છે? પાણી કેટલા દિવસોથી આવ્યા નથી અને કઈ રીતે તમે પાણીનો ઉપયોગ કરો છો? કેટલા દિવસથી બાજુમાંથી પાણી લાવીએ, એમને બોરિંગ ખરાબ છે, પાણી જઈએ કે નગરપાલિકામાં અરજી લખવા જઈએ તો લખી કાઢે, પછી કે 4 દિવસમાં આવી જાય, આજે આવી જાય, કાલે આવી જાય, એમ જ રોજે ક્યાં કરે, એ જ કરે છે, બીજું કોઈ નથી। અને બોર્ડ લેવા હોય ત્યારે આવી જાય, પાછા આવીને જવાબ જ નહીં આપે। તો આ હતા સરદાર સોસાયટી, કડોદરા નગરપાલિકા સરદાર સોસાયટીની મહિલાઓ કહી રહી છે અનેક વાર નગરપાલિકાની અંદર રજૂઆતો કરી છે છતાં પણ નગરપાલિકાના બહેરા સત્તાધીશોને કાને ક્યારે આ અવાજ સંભળાયો નથી। અને અહીંની સ્થાનિકો પાણીની સાથે સાથે મહિલાઓ બીજી પણ એક ફરિયાદ કરીએ છીએ કે ડોર ટુ ડોર કચરો ગાર્બેજ કલેક્શન માટે ટ્રેક્ટર પણ આવતું નથી, જેથી કરીને આ ગંદકીનું પણ એક સામ્રાજ્ય થવા પામ્યું છે। આરોગ્ય સામે પણ એક પ્રશ્ન ઊભા થવા પામ્યા છે। રહી વાત સત્તાધીશો, હવે આ સ્થાનિક લોકોની કેટલી મદદગારી કરે છે અને ક્યારે આ પાણીની સમસ્યા દૂર કરે છે એ જોવું રહ્યું। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કડોદરા, સુરત।
સરદાર સોસાયટીમાં પાણી હાલમાં રોડની સામે બાજુથી નગરપાલિકા પાસે આવેલી ટાંકીમાંથી પહોંચાડવામાં આવે છે, જે માટે પાઇપલાઇન અંડરપાસની નીચેથી પસાર કરવામાં આવી છે. હાલ સ્થિતિ એવી છે કે અંડરપાસ નીચેની લાઇનમાં કોઈ પ્રકારની સમસ્યા ઊભી થાય તો તેનું નિરાકરણ લાવવું શક્ય નથી. સાથે લાઇન નીચે હોવાથી પૂરતા પ્રેશર સાથે પાણી સોસાયટીમાં ઘર સુધી પહોંચતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક ઘરો મોટરથી પાણી ખેંચી લે છે, જેના લીધે અન્ય ઘરોમાં પાણી નથી પહોંચતું. જોકે મોટર મૂકી પાણી ખેંચી લેતા ઘર માલિકો સામે પગલાં લેવામાં પણ નગરપાલિકા અસમર્થ જોવા મળી છે. અનેક રજૂઆતો બાદ પણ પાણી ન મળતા સ્થાનિકોએ પાલિકા પાસે આશા છોડી દીધી છે. જોકે હવે ચિંતા ઉનાળાની છે. ઉનાળા પહેલા જ આવી સ્થિતિ છે, ત્યારે આગળ શું થશે તેને લઈને સ્થાનિકો ચિંતિત છે. પાણી માટે વલખા મારતા લોકો સ્થાનિક નેતાઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેમની સમસ્યા સામે આંખ આડા કાન કરાઈ રહ્યા છે. નેતાઓ વોટ લેવા માટે તો આવે છે, પણ જરૂર પડે મદદ માટે કોઈ નથી આવતું. આજરોજ સવારના અમારા જે સ્થાનિક કર્મચારી છે એમને મૌખિક પૂછતાછ કરતાં તેમણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરેલું છે તેમ એમણે જણાવેલું છે. તેમ છતાં પણ સોસાયટીના રહીશોનો હજુ પ્રોબ્લેમ યથાવત છે એ પરિસ્થિતિ મને જાણવા મળેલ છે. એટલે ખરેખર શું પ્રોબ્લેમ હજુ બાકી હોય તો એને આનુષંગિક કાર્યવાહી કરવા સ્ટાફને આજરોજ મૌખિક સૂચના આપેલ છે. ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં પણ વધારો શરૂ થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. લીંબુ લસણના ભાવ વધતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. ઉનાળો નજીક આવી રહ્યો છે અને તેવામાં લીંબુની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ માત્ર મહારાષ્ટ્રથી જ લીંબુની આવક થતી હોવાથી લીંબુની આવક ઓછી નોંધાઈ છે. માંગ સામે આ વખતે લીંબુની આવક ઓછી હોવાથી હોલસેલ બજારમાં લીંબુના ભાવ 100 થી 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ સમય પર લીંબુ કર્ણાટક, તેલંગાના અને હૈદરાબાદ એ બાજુથી લીંબુની આવક થતી હોય છે, પરંતુ ત્યાં પાછળનો જે વરસાદ થયો એ વરસાદના કારણે લીંબુના ઝાડો પરથી ફૂલો ખરી ગયા હતા અને તેના લીધે માલની આવક બિલકુલ તે બાજુથી અહીંયા નથી. તેની અસર સ્પષ્ટ દેખાય છે. તો લસણના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ પર સમસ્યા મુકાઈ છે. એક તરફ વારંવાર બદલાતા વાતાવરણના કારણે લસણના પાક પર વિપરીત અસર થઈ રહી છે, તો બીજી તરફ ગત વર્ષે ખેડૂતોને સંતોષકારક ભાવ ન મળતા અનેક ખેડૂતોએ લસણનો પાક લેવાનું ટાળ્યું હોવાથી આ વર્ષે લસણની આવક પણ ઓછી નોંધાઈ છે. લસણના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખેડૂતોને પોતાનો પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે એ લોકોએ આ વર્ષે ખેડૂતો લસણની ખેતી તરફથી મોટા પાયે હટી ગયા અને એ કારણથી માલની ઉત્પાદનમાં ઘટ પડી. તો વાત હવે દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનની. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ છે. દિલ્હીમાં ભારત મંડપમ ચાલી રહ્યું છે અધિવેશન. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક. પીએમ મોદી આજે અધિવેશનમાં સંબોધન કરશે. બપોરે 12:35 આસપાસ પીએમ મોદી અધિવેશન સમાપન સંબોધન કરશે. દેશભરના પાર્ટીના 11,500 પદાધિકારીઓ જોડાયા છે. 400 પારના લક્ષ્યાંકને પાર કરવા માટે ફોકસ કરાઈ રહ્યું છે. ભારત મંડપમમાં આ બેઠક યોજાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ મહત્વની બેઠક. તો ભાજપ સાંસદ પૂનમબેન માડમનું નિવેદન. પ્રધાનમંત્રીએ ભાજપ માટે 370નું લક્ષ્ય રાખ્યું. ગુજરાતમાં ભાજપ ફરી 26માંથી 26 બેઠક જીતશે. 370 બેઠક જીતવા કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે આહ્વાન કર્યું. આજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ હશે. કલમ 370 હટાવવા માટે જ મુખર્જીએ બલિદાન આપ્યું હતું. કાશ્મીરમાં પણ જ્યારે 370ની ધારા હટાવવાનું કામ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થયું હોય ત્યારે એમને 370 બેઠકોની જે અપેક્ષા રાખી છે, મને ખાતરી છે કે આ દેશના નાગરિકો હોય કે કાર્યકર્તાઓની મહેનતના માધ્યમથી એ 370 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ મળશે. તો નરેશ પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. ચૂંટણી લડવા મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન. હું ક્યારેય ચૂંટણી નહીં લડું. સેવા કાર્યમાં આજીવન જોડાયેલો રહીશ. સારા ઉમેદવારોને ચોક્કસ મદદ કરીશું તેવું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ અરવલ્લીના માલપુરના પરસોડા ગામે ખોડલ ટ્રસ્ટ આયોજિત
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે હું ક્યારેય ચૂંટણી નહીં લડું અને આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે દેશમાં સનાતન ધર્મ એ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે, તે આનંદની વાત છે. સેવા ટ્રસ્ટ દ્વારા મહાખોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે, ત્યારે આખી ટીમને લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી કરું છું. નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે, હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે, જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે, પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવું ત્યાં જરૂરથી બેકિંગ કરશું. તો પ્રેમ જાળમાં યુવક સાથે 96 લાખથી વધુની ઠગાઈ થઈ. સુરતના બેડ રોડ વિસ્તારમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકને પ્રેમ જાળમાં ફસાવી 96.44 લાખની ઠગાઈ કરાઈ. પડુવાત મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. મકાન વેચાણના 96,44,000 લઈ મહિલા પ્રેમી સાથે ફરાર થઈ. અન્ય પ્રેમી સાથે મળી મહિલાએ 96,44,000 લઈ અને ફરાર થઈ ગઈ. ત્યારે ઠગ મહિલાની કરતૂતની જાણ થતા યુવકે ચોક બજાર પોલીસ મથકે હાલ આ યુવકે ફરિયાદ નોંધાવી છે. ગીગા ભવનના વિવાદાસ્પદ નિવેદન અંગે રાજકોટના ધારાસભ્ય અને આહિર સમાજના આગેવાન ઉદય કાનગડે પણ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું. આઈ સોનલમાં અમારા માટે પૂજનીય છે. સમાજ આવા લોકોથી દૂર રહે. કે અન્ય સમાજ હોય કોઈ દિવસ માટે કોઈ પણ ઘસાતું ન બોલે એવી મારી વિનંતી છે. અને ચારણ સમાજ એક એમ કહેવાય કે સાક્ષાત એ દેવી પુત્ર છે અને દેવી પુત્ર વિશે આપણી જે કંઈ સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, આપણી પરંપરા છે, એને જાળવી રાખવાવાળો સમાજ છે. તો આહિર સમાજના એક કોઈ વ્યક્તિ આવું બોલે એમાં સમાજને કંઈ લાગતું વળગતું નથી અને હું આ સખત આ શબ્દોમાં વિખોડું છું અને આવા લોકોથી સમાજ દૂર રહે, ચેતે અને સમાજ પણ સમજુ છે આવા લોકોને ક્યારેય પ્રોત્સાહન નહીં આપે, પરંતુ બીજી વખત કોઈ આવી બોલવાની હિંમત ન કરે. તો મોરબીથી મહત્વના સમાચાર. ભડિયાદ ગામ નજીક ડેલામાંથી કોલસા ભરેલું ચોરી કૌભાંડ ઝડપાયું છે. કોલસા ચોરી કૌભાંડ ઝડપાયું છે. નવલખી બંદર પરથી કોલસો ભરી જતા વખતે ચોરી કરતા હતા. ટ્રક ચાલક સહિત 2 આરોપીની ધરપકડ કરાઈ. એક ફરાર છે. કોલસામાં ભૂકી ભેળવી ચોરી કરતા હતા. મુખ્ય સૂત્રધાર નવઘણ બાલાસરાની શોધખોળ યથાવત છે. પોલીસે ટ્રક, કોલસાની ભૂકી, લોડર જપ્ત કર્યા છે. 23.5 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. અમદાવાદના તેજસ શાહના 4 કરોડ રૂપિયાના પોસ્ટ કૌભાંડ કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા છે. આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા 2 સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ કરી છે. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટર માસ્ટર ઉદય દેસાઈ અને ધીરેન્દ્ર પરમારી અગાઉ પકડાયેલ આરોપીઓ. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર ઉદય દેસાઈ અને ધીરેન્દ્ર પરમારે અગાઉ પકડાયેલ આરોપીઓ સાથે મળી રોકાણકારોની બચતના રૂપિયા બારોબાર ચાઉ કર્યા હતા. પકડાયેલ આરોપીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રોકાણકારની ગેરહાજરીમાં વેરીફાઈ કર્યા વગર જ સ્કીમની ક્લોઝર પ્રોસેસ કરી દેતા હતા. તેમજ ચેક તથા અન્ય ફોર્મમાં સહી કરી વેરીફાઈ ન કરી ચેક પાસ કરાવી દેતા હતા. અગાઉ તેજસ શાહ, ગિરા શાહ, બાલો શાહ અને દર્શના ભટ્ટ નામના 4 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. તમામ આરોપી પર 3 કરોડ 97 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હવે આ તપાસનો રેલો પોસ્ટ ઓફિસના કર્મચારી સુધી પહોંચ્યો છે. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. આ જે ગુનો છે તેમાં શરૂઆતમાં 4 કરોડ રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ થયેલો હતો. ત્યારબાદ 4.5 કરોડ રૂપિયાની ઉચાપતનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે અને હજી તપાસ ચાલુ છે. આ જે બંને પોસ્ટ માસ્ટર છે તેઓના કાર્યકાળ દરમિયાન જે ચેક આવે એમાં કે એફડી માટેની જે પ્રોસિજર થતી હોય તેમાં રોકાણકારોની હાજરીની જરૂર રહેતી હોય છે અને તેઓની સહીઓની ખરાઈ કરવાની રહેતી હોય છે, જેમાં બેદરકારી રાખવી, ગુનાહિત બેદરકારી કરી અને આ એજન્ટને મદદરૂપ થયા હોય આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે.
જામનગર કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા અને ફરિયાદીને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. 2017માં ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા, જે પરત ન કરતા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ઉદ્યોગપતિનો આરોપ હતો કે રાજકુમાર સંતોષીએ તેમને 10-10 લાખ રૂપિયાના ચેક આપ્યા હતા. જોકે તે ચેક રિટર્ન થયા હતા અને આ કેસમાં કોર્ટે રાજકુમાર સંતોષીને 2 વર્ષની કેદ અને ફરિયાદીને ચેકથી બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે. જામનગરના જાણીતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અશોકભાઈ ચલાલે ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને સંબંધના દાવે 1 કરોડ રૂપિયા ઉછીના આપેલા હતા, જે પેટે રાજકુમાર સંતોષીએ 10-10 લાખના ચેકો આપેલા હતા. જે ચેક રિટર્ન થતાં રાજકુમાર સંતોષીએ પૈસાની ચૂકવણી ન કરતા અમે તેઓને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નોટિસ આપેલી. તે નોટિસ બાદ પણ તેઓએ પૈસા ન ચૂકવતા અમે જામનગરની કોર્ટમાં તેઓ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 સ્થળે કેસો નોંધાવેલા હતા. જે કેસો લાંબા સમયથી ચાલ્યા બાદ આજ રોજ રાજકુમાર સંતોષીને વિજય ગઢવી સાહેબે 2 વર્ષની સજા તથા ચેકની રકમથી બમણી રકમનો દંડ ફરમાવેલ છે. તો મહત્વના સમાચાર. પીએમ મોદીના રાજકોટ પ્રવાસ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર આગમન માટે તડામાર તૈયારીઓ. બોમ્બ સ્કોડથી ગ્રાઉન્ડ પર ચેકિંગ કરાઈ રહ્યું છે. વિશાળ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. રેસકોર્સ ગ્રાઉન્ડ પર પ્રધાનમંત્રી મોટી જનમેદનીને સંબોધન કરશે. પીએમ મોદી માટે હાલ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ જે છે રાજકોટ શહેરમાં આવવાના છે, ત્યારે રેસકોર્સ ખાતે પણ એક વિશાળ સભાને સંબોધવાના છે. ત્યારે હાલ કહી શકાય કે જે છે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી રહી છે. ખાસ કરીને અત્યારે જે છે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા જે છે અત્યારે અહીંયા સતત તપાસ કરવામાં આવી રહી છે. જે છે દરેક વસ્તુની ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પીએમ જ્યારે આવતા હોય ત્યારે તેમની સુરક્ષાને લઈને પણ જે છે જે ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હોય છે. બારીકાઈ પૂર્ણ જે છે તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે અત્યારે જે છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચી છે. અત્યારે અહીંયા જે કોઈ ડોમનો જે કોઈ સામાન આવ્યો છે તમામ સામાનને ચેક કરવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ વિશાળ ડોમ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશરે 2 લાખ જેટલા લોકો જે છે આ ડોમમાં બેસી અને પ્રધાનમંત્રીને જે છે તેમને જે તેમનો કાર્યક્રમ છે તેમાં ભાગ લેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે છે અત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ જે છે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીના આગમનને લઈને જે છે વિશાળ ડોમ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. માત્ર 2 જ સરકારી પાઠ્યપુસ્તક હતા. વલસાડના તિથલ રોડ પર યોજાયેલા માતૃપિતૃ કાર્યક્રમમાં આસારામના જયકારા. આસારામથી લોકો હજુ પણ પ્રભાવિત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જાણીતા કથાકાર પ્રફુલ્લ શુક્લાએ જાહેર મંચ પર લગાવ્યા આસારામનો જયકાર. માણસાના ચડાસણામાં અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા પર હુમલાનો અનોખો વિરોધ કરાયો. ગાંધીનગરમાં જનતા સેનાના પ્રમુખ ઘોડા પર બેસીને ઢોલ નગારા સાથે એસપી કચેરી પહોંચ્યા, જ્યાં તેમણે હુમલાની ઘટનાને લઈને એસપીને આવેદન આપ્યું. જનતા સેનાએ સ્પેશિયલ યુનિટની માંગણી કરી. સ્પેશિયલ યુનિટ અનુસૂચિત જાતિના વરઘોડા કોઈપણ અવરોધ વગર નીકળે તે માટે કામગીરી કરે તેવી માંગણી. જનતા સેનાના અનોખા વિરોધની ચારેકોર ચર્ચા. નર્મદામાં કૃમિની દવા પીવડાવ્યા બાદ 10 થી વધુ બાળકોની તબિયત લથડી. તિલકવાડા વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાની ઘટના. વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત બાળકોને અપાઈ હતી દવા. તમામ બાળકોને તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ. ઘઉંના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ઘઉંના 400 થી 500 રૂપિયા જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ થયા. જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું છે. અગાઉ 1,000 રૂપિયા ભાવ બોલાયા હતા, પરંતુ સિઝનની શરૂઆતમાં ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. જામનગરના લીંબુડા ગામમાં રમેશભાઈ જીરાની ઓર્ગેનિક ખેતી કરી બમણું ઉત્પાદન મેળવ્યું. રમેશભાઈ છેલ્લા 7 વર્ષથી કરે છે ઓર્ગેનિક ખેતી. અગાઉ તેમણે મગફળી, ચણા, રાઈ અને ઘઉંનું ઓર્ગેનિક રીતે સારું ઉત્પાદન મેળવ્યું છે.
તાપીના વ્યારા તાલુકાના પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ખેડૂતો. વાંસકુઈ ગામના ખેડૂત શૈલેષ ચૌધરીએ કરી કમાલ. ખેતીમાં ગીર ગાયના ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરી મેળવ્યું મબલક ઉત્પાદન. અમરેલીના સુરવો એક ડેમનો એક દરવાજો ખોલાયો. ખેડૂતોએ સિંચાઈ માટે કરી હતી પાણીની માંગ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવાની કરી હતી માંગ. વડિયા, ચારણિયા, સમઢિયાળાના ખેડૂતોને થશે લાભ. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે આગાહી કરી. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમમાં ફૂંકાઈ રહ્યા છે પવનો. 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે, જેની અસર ગુજરાત સુધી થશે. અનેક જિલ્લામાં માવઠાની પણ આગાહી. માર્ચ પહેલા રાજ્યમાં ભારે ઠંડી અનુભવાશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી. વહેલી સવારે અને રાત્રે રાજ્યમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડી પડશે. અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા. વારંવાર બદલાતા વાતાવરણથી ઘઉં, મસાલા, દેશી કપાસ સહિતના પાકોને થશે નુકસાન. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. કહ્યું, વાતાવરણને લઈને પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી. ભરૂચના આમોદમાં કોલવણા ગામે મધમાખીઓનો આતંક જોવા મળ્યો. વાડીની સફાઈ કરવા ગયેલા લોકોને મધમાખી કરડી જતા 7 લોકો ઈજાગ્રસ્ત થયા. 3 બાળકો સહિત 7 લોકોને મધમાખી કરડી જતા ભરૂચ હોસ્પિટલ ખાતે રિફર કરાયા. પંચમહાલના હાલોલમાં ગેસની પાઇપલાઇન લીકેજ થતા દોડધામ મચી. પીએનજીની પાઇપલાઇન નજીક ખોદકામ દરમિયાન ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળી. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહત. આણંદમાં નશામાં ધૂત કાર ચાલક અકસ્માત સર્જી ફરાર. ભાલેજ રોડ પર મોટા મદ્રેસા પાસે અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત બાદ કાર ચાલક સહિત અન્ય યુવકો કાર મૂકી ફરાર થઈ ગયા હતા. તળાજામાં ગીગા ભંભરે ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા રાજ્યભરમાં ચારણો લાલ ઘૂમશે. ગીગા ભંભરે વિવાદનું મતપૂર ઉછેરી દેતા વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો. ઠેર ઠેર ચારણ સમાજ સામે ટિપ્પણી અંગે ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરના તળાજાના દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધવા અરજી કરી. કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામખંભાળિયા સહિત પોલીસ મથકોમાં ગીગા ભંભર વિરુદ્ધ ફરિયાદ કરવા અરજી. તો ગીગા ભંભરની ચારણ સમાજ વિશે ટિપ્પણીને લઈને દ્વારકામાં પણ ભારે રોષ જોવા મળ્યો. ચારણ સમાજના લોકો એકત્ર થઈ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું. સાથે ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. તો રાજકોટમાં ચારણ સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે વિરોધ થયો. રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્ર થયા. ગીગા ભંભરની ટિપ્પણી સામે આક્રોશ સાથે રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી. આવું બીજી વખત ન બને તેવી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ગીગા ભંભર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ. યુટ્યુબ પર વાયરલ કરાયેલા વિડીયો ટેલિવિઝન પર વેલકમ બેક. જેતપુરના મોટા ગુંદાળા ગામે યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો. મોટા ગુંદાળા ગામે વાડીમાં ઝેરી દવા પી જતા યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 33 વર્ષીય યુવક ચેતન બાબુભાઈ કોટાડિયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો. પોલીસને મૃતકની સુસાઇડ નોટ મળી આવી હતી. જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. સુસાઇડ નોટમાં કંટાળી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. જેતપુર માર્કેટયાર્ડમાં થયેલ બવાલ મામલો. પોલીસે એક શખ્સની અટકાયત કરી લીધી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ નલિન ભુવા અને ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે ટેલિફોનિક વાતચીત બાદ વેપારીઓ દ્વારા હરાજી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી તમામ પ્રકારની જણસીની આવક ચાલુ કરાશે. ટંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. જીઆઈડીસીની ગાયત્રી કેમસિથ પ્રાઇવેટ લિમિટેડ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે કંપનીમાં રહેલ સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે. कोशिश करने वालों की कभी हार नहीं होती.
આ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં રહેતા મુકેશભાઈ રાઠવાએ. પાવી જેતપુરના મોટી અમરોલ ગામે રહેતા મુકેશભાઈ 12મું પાસ છે. ઓછા અભ્યાસના કારણે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ તેમને કર્યો છે. આકરા સંઘર્ષ બાદ આખરે મુકેશભાઈએ સફળતાના શિખરો સર કર્યા. ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ 9 વર્ષ નોકરી કર્યા બાદ મુકેશભાઈએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. એક જે સૌરાષ્ટ્રની બધી પ્રોડક્ટો આવતી હતી એનું એનાલિસિસ કર્યું અને એને લઈને અત્યારે જે 5 રૂપિયાવાળા પેકેટ આવે છે પેકેટ ફૂડનો ધંધો ચાલુ કર્યો. બેંકમાંથી મેં 25 લાખ રૂપિયાની લોન લીધી હતી. એમાં મારા 10% છે. બાકીની 22 લાખ રૂપિયાની મને સરકારશ્રીની યોજનાનો લાભ મળ્યો અને એમાં 8.75 જેવી સબસિડી અત્યારે મારી પાસે છે. સરકારની સહાય મળવાથી જ મારો ધંધો અત્યારે સ્ટાર્ટ કરી શક્યો. બાકી મારું જે પહેલાં હતું એ જ કામ કરત મેં અત્યારે. મુકેશભાઈનો આ બિઝનેસ છેલ્લા 2-2.5 વર્ષથી સતત કન્ટિન્યુ ચાલતો છે. આ ઉદ્યોગ થકી ગૃહ ઉદ્યોગ કે ગમે તેમ કહીને એમને વિકાસ કર્યો. આવતી વખતે એવું પણ બને કે હજુ આર્થિક ધારાધોરણે એમનો જો વિકાસ થાય તો હજી પણ બીજા 50 લોકોને પણ એમની પાસે કેપેસિટી છે કે એમની રોજગારી પ્રોવાઈડ કરાવી શકે તેમ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.